જય ધુહરી દેવી હો. આજે તો સવારમાં ધુહરી દેવી રમવા નીકળ્યા અને આ તમે જુઓ ધુહરી દેવીએ કેવો હાહાકાર મચાવી દીધો હો. જીરાની દુશ્મન એટલે કે ધુહરી દેવી. ધુહરી દેવી આવું ન કરાય બાપલિયા, આવું ન કરાય. ખમૈયા કરો ધુહરી દેવી, ખમૈયા કરો. આપણે ધુહરી દેવનો પૂજા લઈને આવી ગયા છીએ. તમે જોઈ શકો છો આ છે કોસાવેટ અને આ ધુહરી દેવનો પ્રિય પ્રસાદ M45 નામનું નાળિયેર, જે આપણે આજે ધુહરી દેવને હવનમાં ધરવાના છે અને એને વિનંતી કરશું કે 20-25 દિવસ પૂરતા તમે જતા રહેજો. તો આ છે ધુહરી દેવનું પ્રિય શ્રીફળ M45 નામનો પાવડર. જોઈ બીજું ધુહરી દેવ માટે કાંઈ છે. અરે આપણે તો આજે 2 શ્રીફળ ધુહરી દેવને હવન કરવાના હો ભાઈ. 2 શ્રીફળ તમે જોઈ શકો છો, જેનાથી ધુહરી દેવ આપણા ઉપર પ્રસન્ન થાય અને જતા રહે. અને આ છે ધુહરી દેવનો હવન કુંડ, જેમાં આપણે આ ધુહરી દેવના શ્રીફળ કે આ બધું આપણે જે લાવ્યા છીએ પ્રસાદી, એ બધું એને હવન કરવાના છે. અને ધુહરી દેવને પ્રાર્થના કરશું કે હે માતા ધુહરી, તમે 20-25 દિવસ પૂરતા જતા રહેજો અને મહિના દી પછી તો પાછા ભૂલ્યા વગર આવી જજો, ત્યાં તમારી જરૂર પડશે. તો હે ધુહરીમાં અત્યારે તમે કૃપા કરીને જતા રહ્યો અને 20 દિવસ પછી આવજો. જય ધુહરીમાં, જય ધુહરીમાં, જય ધુહરીમાં.